જય ગૌ માતા. આજે છે ને આપણે વાવવાના છીએ કાળી હળદર. ખાસ છે ને જોઈ શકો તમે કેવી જોરદાર કાળી છે, અને આમાં કર્ક્યુમિન વધારે પીળી હળદરમાં હોય ને એથી વધારે કર્ક્યુમિન હોય. તમે જોઈ શકો છો આ આખી કાળી હળદર છે. આ કેન્સરમાં ઘણી જગ્યાએ કામ લાગે. તમે જોઈ શકો છો. તો આપણે રોપણી ચાલુ છે અને જો અહીં ખાડા કરી દીધા છે. આ બધા ગાંઠિયા છે. તો અત્યારે સિઝન છે, આપણે વાવણીની સિઝન હોય ને ત્યારે જ આની સિઝન હોય. તમે જોઈ શકો આવી રીતે કરીને વાવી દેવાની છે. તો આ કાળી હળદરની તમે ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો અને હેલ્થને સારી. એટલે મારું કેવું એવું છે, રસોડામાં તમે હળદર વાપરતા હોય ને એની જોડે કાળી હળદર પણ થોડી ઘણી રસોડામાં રાખો, ખાવામાં ઉપયોગ કરો, તમારી હેલ્થ માટે બહુ જ સારી. તમે જોઈ શકો છો આપણે વાવીએ છીએ કાળી હળદરના ગાંઠિયા. જુઓ તમે 25-30 જેવા ગાંઠિયા છે આપણે વાવવાના છે. જે આગળ છોડ દેખાડ્યા હતા એ ઉગી ગયેલા હતા, તમારા માટે ખાસ દેખાડવા માટે લાવ્યા હતા. આવી રીતે વાવી દેવાની છે અને પાળે પાળે જ વાવવાની છે, જેથી કરીને છે ને સારામાં સારું આપણને ઉત્પાદન મળે ને રિઝલ્ટ મળે. થોડો ઊંડો ખાડો કરીને વાવવાના છે આવી રીતે. અને ચોમાસામાં આને પાણીની એટલી બધી જરૂર ન પડે. આપણે જે બીજો પાક હોય એની જેમ જ કરવાનું. 100% ઓર્ગેનિક કરવાની છે આપણે. જે આપણું શાકભાજી વાવ્યું તમે જોઈ શકો છો ઓર્ગેનિક જ છે. એવી રીતે આ વસ્તુ પણ ઓર્ગેનિક કરવાની છે આપણે. તો આખી લાઈનમાં આપણે ખોદી નાખ્યું. જોવો તમે આજ સવારમાં અહીંયા વરસાદ હતો એટલે ભીનું થઈ ગયું છે ને આપણે રોપણી કરવાની ચાલુ કરી દીધું. તો આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.